તો આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાડિયા ગામે આદિવાસી સમાજે હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં વિશાળ સંમેલન યોજ્યું। સમાજના આગેવાનોએ કોઈપણ કિંમતે જમીન હાઇડ્રો પ્રોજેક્ટને ન આપવાનો નિર્ણય લીધો અને તમામ આદિવાસીઓને એક થવાની અપીલ કરી છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની મૂળભૂત સુવિધાઓ નથી, શાળાના પૂરતા ઓરડા પણ બનાવવામાં આવતા નથી। આવા સમયે સરકાર આવા પ્રોજેક્ટ લાવીને સ્થાનિકોને હેરાન કરી રહી હોવાનો આરોપ છે। સંમેલનમાં આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી કે હાઇડ્રો પ્રોજેક્ટની સર્વે કામગીરી કરવા દેવામાં આવશે નહીં। જે આ હાઇડ્રો પ્રોજેક્ટ આવતો હોય છે એનું સર્વે કરવામાં આવતો હોય છે। સાથે હવે નવા બે પ્રોજેક્ટ આવેલા છે, એક ધારસીમેલ અને તુરખેડામાં। જ્યારે ધારસીમેલ અને તુરખેડામાં જે સર્વેનું કામગીરી ચાલી રહી છે એની અંદર આ લોકો સર્વે કરનાર જે ટીમ છે એ લોકોને પૂછતી નથી અને કશું પણ જણાવતી નથી, એમને એમ સર્વે કરતી હોય છે। આ જે પૂરેપૂરો જે અમારો જે ડુંગર પટ્ટો છે એની અંદર જ કેમ પ્રોજેક્ટ આવતા હોય છે, જ્યારે અહીં સરકારને વાત કરીએ છીએ કે તમારી અહીં સ્કૂલ હોય કે રસ્તા હોય, અને એવી રજૂઆતો અમે સરકારને કરીએ છીએ તો વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ એ સુવિધાઓ પૂરી નથી પાડતી।